હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. આજનો વ્યૂ આવો છે. આજથી મારે વેકેશન પડી ગયું છે, તો હું તમને હવે ડેઈલી વ્લોગ બતાવે અને હું કહીશ વેકેશનમાં હું શું શું કરું છું. અત્યારે મારી ઘરે આવ્યું છે પાર્સલ. એમાં શું મંગાવ્યું છે એ બી બતાવું અને એમાં હું શું એક્ટિવિટી કરવાની છે એ બી બતાવીશ. મેં મંગાવ્યા છે ગણેશજી. જુઓ ગાઈઝ, હું પેઇન્ટિંગ કરું છું. આખું થઈ જશે એટલે હું તમને બતાવીશ. કેવું લાગી કોમેન્ટ કરજો. અત્યારે અમારા ફ્લેટમાં જે છોકરાઓ છે એને વેકેશન પડી ગયું છે, તે અત્યારે રમે છે. તો આપણે જોઈએ શું કરે છે. તીન ટુકડી જિંદાબાદ, સાબરમતી અમદાવાદ. જો ગાઈઝ, મારું આખું પેઇન્ટિંગ થઈ ગયું. તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. અત્યારે મારી ઘરે મહેમાન આવ્યા છે એટલે મારી દીદી શરબત બનાવે છે. સાંજના વાગી ગયા છે 6:30. મેં જે આજ સવારે જે પેઇન્ટિંગ કર્યું હતું એ મેં અહીંયા મૂકી દીધું છે. અને મને જે ત્રીજામાં ટ્રોફી મળી હતી એ આ છે. તો અમે અત્યારે લીધી છે કોક. આજે મારી ઘરે બનવાની છે સેન્ડવિચ. હું તમને બતાવું શું શું લીધું છે. બ્રેડ, બટર, ચીઝ, ચટણી, કાકડી, ડુંગળી, ટમેટા, બટેકા, મસાલો ના આયા બને છે. હની દીદી ફાઈ ફુવા. A for apple ને B for ball, A for apple ને B for ball. દ્વારકાથી આવ્યો મને કાનુડાનો કોલ. હેલો ગાઈસ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.